કોઈ પુસ્તકમાં આપણને આપ્યો નથી। આ સરકારો એમને સન્માન આપ્યું નથી। અલગ ઝારખંડ રાજ્ય બન્યું છતાંય એમને આજે યાદ કરવામાં નથી આવતા। એમની પ્રતિમાઓ ક્યાંય તમને મળશે નહીં। એમનો ઇતિહાસને દબાવવાની વાતો થઈ છે। ત્યારે મારા યુવાન સાથીઓ, મારા વડીલો, મારી માતા બહેનો અહીંયા બેઠા છો, જયપાલસિંહ મુંડાએ જે આપણા આદિવાસી માટે કર્યું છે એમને આપણે યાદ કરવું પડશે। એમના જીવનમાંથી પ્રેરણા લેવી પડશે અને આવનારા દિવસોમાં જયપાલસિંહ મુંડાએ કરેલા સંવિધાનિક પ્રાવધાનો પર ઊની આંચ આવે તે દિવસે આપણે બધાએ ભેગા થઈને સરકારો સામે લડવું પડશે, એ જમીનદારો સામે લડવું પડશે, એ ઉદ્યોગપતિઓ સામે પણ લડવું પડશે। એ વાત કરવા માટે આજે અમે તમારી વચ્ચે છે સાથીઓ। આજે તમે મારા યુવાનો જયપાલસિંહ મુંડાના જીવન પરથી પ્રેરણા લઈને આપણે આપણા સમાજને કઈ રીતના બચાવી શકીએ એ વાત તરફ આપણે આગળ જવું પડશે। દેશને આઝાદી મળી 78 વર્ષ થયા। આ વિસ્તારોમાં જ્યારે પણ જરૂરો પડી વિકાસના નામે આપણા લોકોએ ખૂબ મોટો ભોગ આપ્યો છે। જીઆઈડીસીઓમાં જમીનો આપણા લોકોની ગઈ છે અને આપણા લોકોને કાયમી નોકરી નથી મળી રહી। આપણા લોકોને જ્યારે 12 કલાકના કામ કરાવવામાં આવે એમાં પણ શોષણ કરવામાં આવે છે, કાયમી કરવામાં નથી આવતા। હજુ પણ જીએમડીસીના નામે આપણા ઝઘડિયાના ડમલાઈ પ્રોજેક્ટ હોય, વાલિયાનો પ્રોજેક્ટ હોય, આ તમામ પ્રોજેક્ટોમાં આપણા હજારો લોકો વિસ્થાપિત કરવાની આ લોકો તજવીજ હાથ ધરી રહ્યા છે। આજે હાઈ સ્પીડ કોરિડોર અંકલેશ્વરથી એકતાનગર કેવડિયા લઈ જવામાં આવનાર છે, એમાં પણ ઘણા ગામોની જમીનો સેન્ટરમાંથી 30 મીટર બંને બાજુ સંપાદન થવાની છે। આ હાઈ સ્પીડ કોરિડોર 6 લેનનો બનવાનો છે, એમાં પણ અનેક ગામોની જમીનો જવાની છે। ત્યારે સાથીઓ, આ લોકોની નજર આપણી જમીનો પર છે। આપણા યુવાનો તમે જોયા હશે, આજે કંપનીના યુવાનો રજૂઆત કરવા માટે આવ્યા છે। એમને એમના પ્રમાણે એરિયસ નથી મળતું, મોંઘવારી ભત્તા નથી મળતા, એમને બોનસ નથી મળતું, ઇન્ક્રીમેન્ટ નથી મળતું। ત્યારે આપણા લોકોએ જમીનો આપીને આજે આપણા લોકો સાથે જે પ્રકારે કંપનીના લોકો કરે છે, સરકાર એમને છાવરે છે, ત્યારે આવનારા દિવસોમાં એ કંપનીવાળાને પણ આપણે એમના કંપનીમાં જઈને એમને સબક શીખવવા પડશે। આ મંચ પરથી અમે કહેવા માંગીએ છીએ, એ કંપનીવાળાઓ પણ સાંભળી લે, આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, આ કર્મચારીઓ એકલા નથી, એ કર્મચારીની રજૂઆતો અમારા સુધી પણ પહોંચી છે ને અમારા બધા જ આગેવાનો જો આવનારા દિવસોમાં જરૂર પડશે, જો એ કંપનીવાળા જો આમની માંગો પૂરી નહીં કરે તો આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં અમે બધા પહોંચીશું, એ કંપનીઓના પણ અમે તાળા મારી દઈશું। જીએમડીસી વાળા એમના મનમાં હશે, હમણાં જે લોક સુનાવણી હતી એ લોક સુનાવણીનું પ્રોસેસિંગ હમણાં જ અમને 2 દિવસ પહેલા મળ્યું છે। જીએમડીસી માંથી અમે લીધું છે, 2 દિવસ પહેલા જ ડમલાઈ લોક સુનાવણીનું પ્રોસિડિંગ મળ્યું છે અને આગળની તજવીજ એ લોકો કરે છે। પણ એ જીએમડીસી ડમલાઈ હોય કે જીએમડીસી વાલિયા પ્રોજેક્ટ હોય, આવનારા દિવસોમાં એક પણ ઇંચ જમીન અમે આપવાના નથી, એક પણ ઇંચ જમીન એ લોકોને મળવાની નથી। સાથીઓ, જ્યારે પણ ડમલાઈના લોકોને અને વાલિયાના લોકોને જરૂર પડશે અને આ પ્રશાસન, આ તંત્ર ખોટી રીતે અમારા લોકોની જમીન છીનવવાની વાત કરશે તો આવનારા દિવસોમાં માત્ર ગુજરાતના અંબાજી ઉમરગામથી નહીં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, સેલવાસ, દમણ, દીવના પણ હજારો લોકોને વાલિયામાં ઉપસ્થિત કરવાના થશે, ઉપસ્થિત કરી દઈશું અમે। પ્રશાસન પણ કાન ખોલીને સાંભળી લે। કોન્સ્ટેબલ, પોલીસ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ ને કેટલાક અધિકારીઓ એસીના ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે, કંપનીના ઉદ્યોગપતિઓની દલાલી કરે છે, જીએમડીસીના લોકો પાસેથી હપ્તાખોરી લઈને અમારા લોકોની જમીનો છીનવવાના પ્રયાસો કરે છે। પણ એવા આઈપીએસ અધિકારીઓ, આઈએસ અધિકારીઓ એ પણ સાંભળી લે, હવે આદિવાસી વિકાસના નામે જમીનો આપવાનો નથી અને આવનારા દિવસોમાં જરૂર પડશે અમે અમારા ઓજારો સાથે આ રોડ પર ઉતરીશું અને આર પારની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ। ક્યાં સુધી વિકાસના નામે અમારો ભોગ આપતા રહીશું? ક્યાં સુધી અમારા બાળકોના શિક્ષણ માટે અમે આંદોલનો કરીશું?
અમારા યુવાનોના રોજગારી માટે આંદોલનો કરીશું, અમારી જમીનો બચાવવા માટે આંદોલનો કરીશું, અમારી હવા પર્યાવરણ બચાવવા માટે આંદોલનો કરીશું, અમારી નદીઓ બચાવવા માટે આંદોલનો કરીશું. હવે અમે આંદોલન નિવેદન કરવાના નથી. અમે હવે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાના નથી. અમે જે ઘરમાં પાલ્યા તાલ્યા, અમારા ઘરમાં તીરકામતા બાલ્યા, અમારા ઘરમાં જે અમે ધારિયા મૂક્યા છે એ કોઈ શણગાર માટે નથી મૂક્યા. આવનારા દિવસોમાં જરૂર પડશે એ લઈને પણ આ રસ્તા પર અમે ઉતરીશું. આજે મેં છોટુ દાદાને યાદ કરું છું. મંચસ્થ ઉપસ્થિત તમામ લોકો અમે ત્યાંથી એમના માર્ગદર્શનથી, એમની શિખામણથી આજે રાજનીતિમાં આવ્યા છે. એમનું જે સપનું હતું આદિવાસીઓને બચાવવાનું, ત્યારે આ મંચ પરથી છોટુભાઈને પણ વિનંતી, છોટુ દાદાને પણ હું વિશ્વાસ આપું છું, તમારા યુવાનો આજે તૈયાર થઈ ગયા છે. અમને તમારા માર્ગદર્શનની જરૂર છે. તમે ખાલી માર્ગદર્શન આપજો, આરપારની લડાઈ લડવા અમે તૈયાર છે. અમે તમારા વાડી બી કરવા તૈયાર છે. બસ તમારો સહકાર અને માર્ગદર્શન જોઈએ. આ વિસ્તારમાં જે કંપની વાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં પોલીસ વાળા અમારા લોકોને હેરાન કરશે, આ વિસ્તારમાં જીએમડીસી વાળા અમારા લોકોની જમીન છીનવશે, છોટુભાઈ વસાવા તમારા આશીર્વાદ, સાહેબ તમારા આશીર્વાદ અમારા પર રહેશે. અમે આરપારની લડાઈ લડી લઈશું. ત્યારે યુવાનો, છોટુભાઈ વસાવા એમની આખી ઉંમર આપણા માટે લડ્યા છે. હવે આપણો વારો છે. આવનારી પેઢીને શું જવાબ આપીશું? આપણા બાળકોને કઈ રીતના બચાવીશું? આપણી જમીનો કઈ રીતના બચાવીશું? આપણો સમાજ, આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ કઈ રીતના બચાવીશું? એના માટે તૈયાર થવું પડશે. આજે એક કંપની વાળાને બહાર કાઢ્યા છે, કાલે બીજાને બહાર કાઢશે, કાલે ગોદરેજ માંથી બહાર કાઢશે, કાલે બ્રિટાનિયા માંથી બહાર કાઢશે, કાલે ડેટોક્સ માંથી બહાર કાઢશે. ત્યારે કોઈ પણ ગભરાવાની જરૂર નથી, પણ એક થવાની જરૂર છે. મારા ધનરાજભાઈ, મારા રજનીભાઈ, મારા સંદીપભાઈ હોય, રોશનભાઈ હોય, કાંતિભાઈ હોય, મારા રાકેશભાઈ, નિલેશભાઈને પણ કહેવા માંગુ છું, અહીંનો મોરચો તમે સંભાળી લો. જ્યાં પણ જરૂર પડશે આખા દેશના આદિવાસીઓને આહવાન કરીશું. હવે કોઈનાથી ડરવાની જરૂર નથી. અહીંની નેતાગીરી માટે તમે તૈયાર થઈ જાઓ.